જય દ્વારકાધીશ, જય ગૌ માતા। સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। અને અત્યારે જો સવારના 7:30 વાગી ગયા છે અને આજનું લોકેશન જોઈ અને તમને ખબર તો પડી ગઈ છે કે અમે આજે ઘરે નથી। તો જો અમે આજે પિયર આવ્યા છે મનડાસર, સાંજે આવ્યા હતા અને આજે છે ભીમ 11 તો 11 કરવા અને સાંજે આવી ગયા હતા। અને જો આ બધા અત્યારમાં મામાના ધાબામાં ધોળા ધોળ મામાનું ધાબામાં જો આ અત્યારે ધાર ઉપર મકાન છે ને તો રજોડ જો કેટલો છે, બધું નળીએથી ધોવે એવું થઈ ગયું છે। મસ્ત પવન આવે છે અત્યારમાં, એમ થાય છે કે અહીંયા જ બેહી રહ્યો છે। જો મારા કાકાની વાડી અને આ બાજુ મારી મમ્મીની એમની વાડી છે, પતરા નાખેલા દેખાય ને એ બાજુ, પણ અત્યારે બધું વાવેતર નથી કરેલું। આટલી ધાર ઉપર અમારા મકાન છે જો, આ બાજુ છે પાણીનો ટાંકો અને આ બાજુ બીજી વાડીઓ જો મસ્ત સુંદર નજારો। અત્યારે ઉનાળો છે, બાકી ચોમાસું હોય ને તો મસ્ત બધું દેખાય, ઠેઠ વાંકાનેર સુધી દેખાય અહીંયાથી। બહુ દૂર દૂર સુધી દેખાય, એટલે અત્યારે મકાન છે અહીંયા। તો હાલો હવે જાય આપણે નીચે જઈ અને બધા શું કરે છે જોઈએ। લગભગ તો નાસ્તા પાણીનું હાલતું છે અત્યારમાં। હાલો કીર્તિબેન, હાલો નીચે હાલો। હા જો મસ્ત મસ્ત લીમડો છે, આ બાજુ કરણ છે, બદામ છે અને આ બાજુ મારા મોટા બાપુને એમના મકાન છે। મોક્ષાબેન હળવા હળવા ઉતરજો હો, બાવડું ચાલુ। તો અત્યારે સવારના 8 વાગી ગયા છે અને આપણે જો બધો શિરામણનો નાસ્તો બધો તૈયાર કરી નાખ્યો છે બેનડીયુએ। તો જો અમારા કીર્તિબેન બેસી ગયા છે નાસ્તો કરવા, અને પૂરીયું અને કેરીયું છે, ઘઉંની રોટલી, ખીચડી વઘારી હતી કુમકુમે અને રીંગણાનું શાક છે। તો હાલો બધા શિરાવા। તો અત્યારે સવારના 9 વાગી ગયા છે અને આપણે શિરામણ કરી અને ઘરનું બધું અહીંયા કામ કરી અને આપણે વાડીમાં આવી ગયા છે, જ્યાં એ ગાયો ભેંસો બાંધે છે અહીંયા અમે આવ્યા છે। અને અહીંયા પણ જો સાયો મસ્ત છે લીમડાનો, અને આ બાજુ એમની ગાયો ભેંસો બાંધી છે મારા મમ્મીની એમની જતન, એમને ગા પણ જો મસ્ત છે જતન। જતન બેન શું કરો છો? આ બાજુ જો કામ શરૂ છે, તળ નાખવાનું છે, તો તળ નાખવાનું છે। તો જો કબો બધો ભાંગે છે મારો ભાઈ, મારા મમ્મીની બધા જો આ બાજુ બેઠા છે। જો એક બેન અમારા કુટી હાકે છે, શીખે છે કુટી નાની કુમકુમ। તો જઈ જો પાડે નહીં તો સારું। તો ડેલે પોગવા આવી છે, મારા મોટા બાપુનો ડેલો છે અહીંયા। અને આ બાજુ જો ઘણા બધા વૃક્ષો વાવેલા છે, જાંબુડો છે, આ રાવણો, અને આ બાજુ ફૂલડાના ઝાડ છે બધા, અને આ એક ચીકુડી છે, અને આ બાજુ
એક ચીકુડી છે ને આ બધી જો એમને મૂકી કડપ કરીને ખડકીને મેકી દીધી છે. અને જો બેન બા હવે હાલ્યા આવે છે. આપણા બેન બા હવે પાછા હાલ્યા આવે છે. પાડે નહીં તો હારું જે શીખે છે, બહુ ફાવતી નથી એને. કે ટીટ વરણ તો વગર જો વિયા સરસ આવડ્યો. અમારા આ બેન ને હોય તો આવડ્યો. જો આપણા બીજા બેન હવે આંકવા માંડ્યા છે, સ્કૂટી શીખે છે. જોઈ આપણે કેવી આવડે છે. મને તો જો કે નથી ફાવતી હાવ, પણ આ બેન જો આંકે છે. મને તો બીક બહુ લાગે એટલે મને આવડતી નથી. અને આ બેન અમારા જો બે આંકે છે, ક્યાંથી બ્રેક મારવાની બધું જો નાની પાસેથી શીખે છે. એલા જયો વાંક વળશે તો ખરો ને, પડામાં કાકાના પડામ કરી જાય લ્યો. જો ઉભા માર કે સડ્યા છે બેન. આ બાજુ હમણાં નીકળશે. બેન પણ ધીમે બહુ આકે છે હો. પાછી વાર લે કઈ વાળી હો. બેન બાને જો સ્કૂટી હરકી ફાવી ગઈ તો અહીં ઘીરે ઊભા ન હોય સીધા વહી ગયા છે ને પાછા જો આવે છે. જો મસ્ત લીલાસમ ઝાડવા છે ને આમાં તો હવે ચોમાસે બધું વાવેતર કરશે. અત્યારે રજકો હતો તો એ કાલે કાઢ્યો રજકો. અને આમાં શું ભર્યું કુમકુમ ઠેલ્યું જીરું પડ્યું છે આમાં બહાર, કારણ કે ડેલામાં તળ ને એવું બધું કામકાજ હાલે છે એટલે. સાણિયું ખાતર પણ બધું ભેગું કરીને મૂક્યું છે. ચોમાસું આવશે નજીક એટલે બધું પડામાં ભરી દેશે, પછી મોલ પણ સરસ થાય. અત્યારે સાણિયા ખાતર વગર તો કાંઈ મોલ થતો નથી. યુરિયા ડીએપી નાખવાથી તો આપણી જમીન બગડે છે, પણ આપણે છાણિયું ખાતર હોય તો જમીન પણ સુધરે અને મોલ પણ સારો થાય. એટલે આ નામ શું છે જાનું? અંશુમન. હા, વાસડા નામ અંશુમન છે. આજ તો બેન બા શીખે પાર છે સ્કૂટી. અને અમારા પૃથ્વીરાજભાઈ જો અહીં પવન આવે છે તો મસ્ત રમે છે. પૃથ્વીરાજ એ બટુ પવન બહુ આવે છે હે. તાર મમ્મી સ્કૂટી શીખે જો. તાર મમ્મી તાર શીખવી છે? હા, તાર શીખવી છે હે. તાર મમ્મી આખે બટુ. તો અત્યારે જો સવારના 11:30 વાગી ગયા છે અને આપણે વાડીમાં આંટો મારી અને ગાયો ભેંસોને ત્યાં પણ આંટો માર્યો અને હવે પાછા ઘીરે આવ્યા, કારણ કે હવે પાછો તડકો પણ એટલો થઈ ગયો છે. તો ઘીરે આવ્યા છે ને હવે આ બધાને જો કેરીયું ખાવી છે તો પાછા આપણે કેરીયું દાબી લઈ. કેરીયું ખાવી છે હે? કેરીયું ખાવા આવ્યા મામાને ઘીરે.
હા લે પૃથ્વીરાજ આ છે મારા ભાઈ ને ભાભીનો ફોટો જો તો અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણે મંડાસરથી 5 વાગે ઘરે પહોંચી ગયા હતા અને આવીને જો આપણી ગાયો ભેંસોને પાણી પાયા અને લીલો ચારો ભારો વાટી આવી ચારનો અને હવે જો આપણે મિલ્કિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો જો ખાણ પણ પલાળી દીધું છે અને હવે આપણે આ ભેંસનું મિલ્કિંગ કરવાનું છે પછી આપણી નંદની ગાયનું બસ અત્યારે તો 2 ગાય ભેંસ દોવા દેશે અને આનું આપણે સવારે મિલ્કિંગ કરીશું આ ભેંસનું તો આ એક જ ટાઈમ દોવા દેશે અને આ બેનું મિલ્કિંગ હવે કરવાનું છે કા નંદુ ખાણ ખાવું છે તારે ખાણ ખાવું છે હા જો નંદુ વાઈટ જોઈ રહી છે તો હાલો હવે આપણે મિલ્કિંગ કરી લેજો સૂર્યનારાયણ પણ એના ઘરે જવાની તૈયારીમાં છે તો આપણે હવે મિલ્કિંગ કરી લઈ તો બસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું તો મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી રામ રામ બધાને